શું છે કાકા, કેમ છો? હા હું શાંતિ. કયું ગામ? ધાનપુરા. શું નામ તમારું? નારાયણભાઈ હમરાજભાઈ પરમાર. કેવું લાગે આ વખતે લોકસભામાં? આ વખતે જબરજસ્ત. પણ જબરદસ્ત એટલે શું? જબરજસ્ત એટલે ગેનીબેન જીતશે. ગેનીબેન જબરદસ્ત જીતે? હા જીતશે જ ને. અમે મહિલા ઉમેદવાર છે રેખા. હા રેખાબેન છે, પણ એમને રાજકારણનું નોલેજ નથી ને એમની પેઢીનું નોલેજ છે. એમના જે દાદા હતા કે એમને ડેરીની સ્થાપના ગલબા કાકા, પછી એમનું સરકારી શિવાલય છે, પણ એ રાજકારણનું નોલેજ નથી. ગેનીબેનને લગભગ 32 વર્ષથી રાજકારણનું નોલેજ છે. હા ગેનીબેન જીતશે. ચાલી જાય? હા ચાલશે ગેનીબેન જબરદસ્ત. પણ 26 સીટનો રેકોર્ડ તૂટી જાય તો? ના ગેનીબેન જીતશે. એટલે તૂટી જ જવાનું? ના ગેનીબેન તો 1000% જીતશે. કેમ કે ગેનીબેન જીતશે. લોકો બધાએ આજે ભાજપામાં જે તે છે ને એ લોકો પણ કહે છે 1 વર્ષ થઈ ગયું, કોઈ આવાસમાં મકાન, સરદાર આવાસ, બાબા સાહેબ આવાસ, પછી પ્રધાનમંત્રી આવાસ, લાભો બંધ થઈ ગયા, લાભાર્થીઓ રોજ બજાર આવે અને એમને રવડતે લોકતે મોઢે. ભાજપમાં જે એ લોકો કે ગેનીબેન જીતે? હા એ લોકો કે છે ને. હા ગેનીબેન જીતશે. એવા લોકો બતાવો ને, મારે એમના ભાઈ રિવ્યુ લેવા છે. હવે સાહેબ એ તો મળી જાય, પણ એ હું ન કહ્યું. પણ આ ફેરે ગેનીબેન જીતશે એવું 100% કહો છો. જો કોઈ મશીનમાં ગડબડ ન થાય અને કોઈ દગો પાલો ન થાય. આ પેટમાં ગરગરો ખરી, કેમ આવું થાય? હા થાય, ચાલુ જ ગરગરો છે. ગોટાળા થાય? હા બીજા બધા રાજ્યમાં કુકવા હેડે છે, એટલે હું સાહેબ કહું છું કે મને ગરગરો છે. એવીએમ? હા એવીએમમાં મને ગરગરો થોડો કરો. લોકોની ચર્ચા સાંભળો, મેં ટીવી ઉપર જોઉં, ફોનમાં જોઉં, એટલે ચર્ચાઓ ઉપરથી આવે છે બીજા રાજ્યની, એટલે ગરગરો ખરા. બધા લોકો કહે છે કે તો કાઠું ગેનીબેન. ગેનીબેન ને કાઠું રહે. કેમ કે આ સરકાર પણ ભાજપ સરકાર છે ને પ્રધાનમંત્રી ને બધા એ લોકોને ખબર છે કે આટલી સીટોમાં આપણે કાપ કરશે તો અમુક સીટો તો જીતવા જશે, એમાં દગો ભાલો નહીં કરે. બનાસકાંઠા ગેનીબેન? હા બનાસકાંઠા ગેનીબેન પાક્કો. બનાસકાંઠાની બેન ગેનીબેન. વાહ વાહ વાહ. હા. આ તો